તો ભારે વરસાદ બાદ સુરત ડૂબી ગયું છે પાણીમાં। સરદારનગરી બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જેપી નગરના 80 થી વધુ ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સોસાયટી બની ગઈ છે, અત્યારે નદી બની ગઈ છે તેવા દ્રશ્યો। ઘર વખરીના સામાનને પણ મોટું નુકસાન છે અને લોકોએ વહીવટીતંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। જેપી નગરમાં આટલો પ્રોબ્લેમ નતો। 2004 થી માંડીને અત્યાર સુધીનો આ પ્રોબ્લેમ છે। તમે અમારા ઘરની પરિસ્થિતિ જોવો અને પછી ઝૂંપડપટ્ટી વાળા જોવો, અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં। ગઈ સાલ પણ અમે હલ્લાબોલ કર્યું હતું, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી હતી કે નહીં, ઈશ્વરભાઈ સાહેબને પણ કહ્યું હતું તો કે તમારી સમસ્યા દૂર થઈ જશે। જે ખાડીના પાણી જતા છે ડ્રેનેજ લાઇનના, તેમજ જો ચોમાસાનું પાણી આપી દીધું હોય તો એ કુંડીઓ અમારી બેક મારતી છે, આખા ઘરમાં નદી તરફ જઈ રહ્યા છે। હવે અમારે શું કરવું? તો વલસાડ જિલ્લાના વાપીમાં પણ મુશળધાર વરસાદ છે। વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીના બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને જળભરાવથી વેપારીઓને પણ નુકસાન છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો છે। વાપીમાં 4 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ટાઉન વિસ્તારમાં આવેલા મુખ્ય બજારના દ્રશ્યો છે। દર વર્ષે આ બજારની અંદર પાણી ભરાઈ જાય છે, જોકે આ વર્ષે પણ અહીંયા આગળ છે વેપારીઓની મુસીબત ઓછી નથી થઈ। આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। 4 ઇંચ વરસાદને કારણે અહીંયા આગળ આ બજાર છે એમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે જોઈ શકો છો આ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। દર વર્ષે ચોમાસાની અંદર ભારે વરસાદ વખતે આ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે અને કારણે વેપારીઓએ મોટું નુકસાનીનો સહન કરવાનો વારો આવે છે। અહીંયા આગળ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે। આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જતા અહીંયા આગળ જે દુકાનદારો છે એમની સાથે સીધી વાત કરીએ। આપનું નામ? મહેન્દ્રસિંહ નામ છે। મહેન્દ્રસિંહ, આ વરસાદ વરસ્યો, શું નુકસાન થઈ રહ્યું છે? આ વરસાદમાં જો અમારી હાલત એવી થઈ ગઈ છે ને, ન તો કોઈ ગ્રાહક આવે, આ બધું એક ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે। અરવલ્લીના મોડાસા દઘાલિયા ગામમાં આગ ફાટ્યું છે અને ધોધમાર વરસાદ વરસતા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી થઈ છે। મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ 2 કાર અને 2 બાઇક તણાવા લાગ્યા। પાણીના પ્રવાહમાં તણાયેલ વાહનોને ગામના યુવકો દ્વારા ભારે જહેમત બાદ પ્રયાસ હાથ ધર્યો અને છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આપ જોઈ શકો છો નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। તો પાર્ક કરેલી કાર તણાવા લાગી છે। 3 કલાકમાં 4 ઇંચ વરસાદ। ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી મેઘરાજા તોફાની મૂડમાં દેખાઈ રહ્યા છે। તો ઘરની આગળથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ। સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે મોડાસા શહેર વિસ્તારમાં લગભગ 1.5 ઇંચ વરસાદ છે, જ્યારે ગ્રામીણ પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ખેતરો જળબંબાકાર થયા છે, નદી કોતરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે। ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। હાલત પણ જે માહિતી મળી છે તે પ્રમાણે એક સરકારી કચેરી ઉપર વીજળી પડવાના કારણે અધિકારીઓનો બચાવ થયો છે, પરંતુ ત્યાં નુકસાન થયું છે। એટલે કે જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે દધાલિયા પંથક છે, વર્તુ પંથક છે, ગાજનકંપા પંથક છે, આ તમામ પંથકોમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતરો જળબંબાકાર થયા છે। એટલે કે જે પ્રકારની હવામાનની આગાહી છે અને જે પ્રકારે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે લોકોમાં તો ખુશીનો માહોલ છે જ, પરંતુ ખેડૂતો વાવણી કરી શક્યા નથી તેનો પણ તમને અફસોસ છે। જી સંધ્યા। જી, આપનો આભાર। તો બપોરે 4 સુધી 11 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે 11 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ છે। નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં બપોરે 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। બપોરે 4 વાગ્યા સુધી અમદાવાદ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ। અરવલ્લીના મોડાસાના ઘણા ગામોમાં ભારે વરસાદ છે। મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા। ગાજનકંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ છે અને ખેતરો તળાવ બન્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે।
તો મેઘ તાંડવનું તોફાની આ સ્વરૂપ જોઈ શકો છો. મોડાસા અરવલ્લીમાં પણ જોરદાર વરસાદ. નદીઓ બે કાંઠે થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તેના કારણે જે ગાજણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે પ્રકારે નદી કોતરોમાં પાણી આવ્યા છે આપ જોઈ શકો છો. જે પ્રકારે લગભગ 3 થી 4 ઇંચ વરસાદના કારણે આજુબાજુના તમામ જે ખેતરો જળબંબાકાર થયા તેનું જે પાણી છે એ કોતરોમાંથી પસાર થઈ રહ્યું છે. અને જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. બીજી તરફ જે ખેડૂતો છે એ ખેતરમાં જઈ શકતા નથી, વાવેતર કરી શકતા નથી. સાથે જ વરસાદ એ રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે. તેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી તો છે પરંતુ ખેતી ન કરી શકવાનું દુઃખ પણ છે. પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અને આ પ્રકારનો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે અને જે નદી નાળાઓ છે મેસો નદીમાં પાણી જઈ રહ્યું છે અને ખાસ કરીને જે ગામડાઓમાં જે સ્થિતિ બની છે કહી શકાય કે લગભગ 4 ઇંચથી વધુ વરસાદ આપ સાંભળી શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ છે. ગાજન કંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. મોડાસા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે. દ્રશ્યો બતાવીશ કે ગાજન કંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે. ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે. અને મોડાસા શહેર કહો કે મોડાસા ગ્રામીણ પંથક કહો કે તાલુકાના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદના કારણે ખૂબ મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી જે ભરાઈ રહ્યા છે તે હવે નદી કોતરોમાં જઈ રહ્યા છે, મેસો નદી તરફ જઈ રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. મોડાસાના વરથુ ગામમાં ધોધમાર વરસાદ. વરથુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું છે. બારડોલીમાં પણ મેઘ તાંડવ. બારડોલીમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ છે. શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને માંગી ફળિયામાંથી પણ 12 લોકોને બચાવાયા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી છે તો ખાસ કરીને વૃદ્ધોને બચાવી લેવાયા છે. જે લોકો ઘરમાં ફસાયેલા હતા સવારથી જ જ્યારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો પાણી સાથે થયો છે. અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કમરડૂબ પાણીમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે વૃદ્ધો ફસાઈ ગયા હતા, જે અશક્ત છે, ચાલી નથી શકતા, બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો ગઈકાલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી તો આજે સુરત ગ્રામ્યમાં હાલ ખરાબ કરી દીધા છે આ વરસાદે. અનેક સોસાયટીમાં કમરડૂબ પાણી છે. ઘરની અંદર પણ એટલા પાણી ભરાયેલા છે કે લોકો ઘરમાં બેસી નથી શકતા. જે લોકોને ઉપરનો માળ છે એટલે ઘરમાં ફર્સ્ટ ફ્લોર છે તેઓ ઉપરના માળે આશરો લઈને બેઠા છે. અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, લોકોના હાલ ખરાબ કરી નાખ્યા છે આ વરસાદે. સંજય, ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતના હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત બારડોલી એક તાલુકાના બારડોલી નગર સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું હતું. જે અંતર્ગત સરદાર નગરી કહેવાતી બારડોલીના હાલ બેહાલ થવા પામ્યા છે. સરદાર નગરી બારડોલીની વાત કરીએ તો શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોને હેમખેમ રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તો બારડોલી નગરની માંગી ફળિયા વિસ્તારની અંદરથી પણ 12 થી 15 લોકોને ફાયર વિભાગ દ્વારા જે લોકોને ઉપાડી લાવીને અને ટ્યુબ ઉપર બેસાડીને પણ રેસ્ક્યુ કરવાની નોબત ઊભી થઈ છે. પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણીનો ભરાવો હજી પણ ચાલુ હોય, જે અંતર્ગત પાણી વધવાની પણ શક્યતાઓ છે. હાલ વરસાદે 1 કલાકથી વિરામ લીધો છે, જે અંતર્ગત લોકોએ થોડો હસકારો લીધો છે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર છે. સમગ્ર બારડોલી નગરમાં તમે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પાણી સિવાય બીજું કશું જ દેખાતું નથી. જે સંધ્યા જી, કેટલી સોસાયટીના આવા હાલ હશે? કેટલા લોકોનું રેસ્ક્યુ